હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે તો નાસ્તો વાણી કરી લીધા અને અત્યારે આખો બોલેરો મિત્રો ભરાઈને જવાનું છે 10-15 જણા મિત્રો. આપણે મિત્રો જુનાગઢ પગવું તો મિત્રો બધા મિત્રો આજે માણસો થઈ ગયા 3-4 જણા મિત્રો આવે માતા મિત્રો બધાને લેવા આવ્યા છે. પાસ ઉપર ચડી ગયા રાજકોટ વાઈપા છે અને અત્યારે તો માણસો બધા ગેંગ મિત્રો હજી તમે અડધા ટેમ્પામાં છે ને અડધા હેઠે છે એટલે બધા મિત્રો ભેગા થઈ ગયા છે. હજી આપણે જવાનું છે ગિરનાર. હજી તો મિત્રો હજી કઈ પૂછશું. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂકી ગયા છે દાતાર અને મિત્રો આપણે ગિરનાર સભાનો અત્યારે પ્રોગ્રામ કરી રહ્યા ને મિત્રો. હજી તો કેમ કે બધા લોકો આવી ગયા ને થોડાક મિત્રો એ બોલેરો જો મૂકવા જાય છે ઓલી બધું સાઈડમાં બોલેરો મૂકી આપીએ અને પછી આપણે ચડવાની છે મોજ લેવાની છે અખંડ મોજ લેવાની છે મિત્રો. બધા તૈયાર થઈ ગયા છે તો ફટાફટી મિત્રો હવે જવાનું છે ઉપર ચડવા માટે. તો મિત્રો ફટાફટી નીકળી જાય. આપણે ગિરનાર ચડવા વાંધા અને ભાઈ ગરમી થાય છે બહુ જ અને નંબરની અંદર આપણે પગથિયા થોડા વણા સાઈડ હતા 100-150 જેવું ગરમી થઈ ગઈ ને આ મિત્રો નીચે બેસી ગયા તમે જોવા ભાઈ. અને ગરમીનો મિત્રો પાંદડું પણ મિત્રો હલતું નથી અને જો આપણે બંદરભાઈ અમારી સાથે છે તમે જોવો ભાઈ ઉપર તમે જોઈ શકતા હશો. આપણે વાત જ કરવાની દાતારની મિત્રો આપણે ઉપર આપણે કેમ કે ડુંગર માથે મિત્રો ચડવાની કોશિશ આપણે કરીએ કેમ કે અત્યારે બધા લોકો એમ કે ડુંગર ઉપર મિત્રો વાદળા અડી ગયા છે અને ગરમી એટલી બધી થાય છે ને હવે સાહેબ આપણે કેમ કે શર્ટ બર્ટ કાઢને મિત્રો હવે છે ઠંડી જે પકડી મિત્રો વાદળા અડી ગયા તમે જોવો ભાઈ મસ્ત મજાની એટલી બધી મોજ આવે ને. અડધા લોકો તો મિત્રો જે વાહે છે બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા અને જવાનું છે મિત્રો જુનાગઢ બરાબર કેમ કે અત્યારે ભાઈ ગિરનાર ચડવા માટે મિત્રો જવાનું છે ને ગુરુ દત્તાત્રેય મિત્રો એ બાજુ ડુંગરવા નથી જવાનું અને અત્યારે ભાઈ આપણે જવાના છે દાતાર ચડવા માટે. તો ફટાફટ નાસ્તો કરો બધા બેસી ગયા છે તો બધા નંગે નંગ બધા ભેગા થઈ ગયા અને મિત્રો મોજ આવવાની છે અખંડ મોજ. તો મિત્રો સૌથી પહેલાં આપણે ઘરે નાસ્તો પહેલાં કરવાનો હોય તો મિત્રો નાસ્તો કરી લે ને હાઈવે ઉપર આપણે ઊભા રહી ગયા હતા તો મિત્રો આપણે નાસ્તો કરવા માટે મિત્રો નીકળી જાય. તો મિત્રો તમે બધા જોઈ શકતા હોય અત્યારમાં બધાને ભૂખ લાગી ગઈ છે. આ બધા વર્ગી ગયા છે ખાવા કેમ કે ગજબ લાગી છે ભૂખ. અને આ જો અત્યારે ભાઈ પપ બપને ભાઈ રવિ ખેરે હાઈકું ભાઈ પહેલા એટલી બધી એલા ભાઈ ભૂખ લાગી ગઈ મિત્રો ગજબ ભૂખ લાગી ગઈ ને અડધા માણસો તો હેઠા બેસી ને જાડી ટેમ્પોમાં આગળ લઈને જવાના છે પાછા આગળ. આ બધા લોકો બધા છે મોજ કરી રહ્યા છે. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે તો નાસ્તો વાણી કરી લીધા અને અત્યારે મિત્રો પાછા બધા બેસી જવાના છે અને ભાઈ અત્યારે આખો બોલેરો મિત્રો ભરાઈને જવાના છે 10-15 જણા મિત્રો ભર્યા છે બોલેરાની અંદર. આગળ જો હબાવના મિત્રો ભરીને જવાના છે. તો મસ્ત મજાના આપણે મિત્રો તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવાના છે એ નાસ્તો બાસ્તો કરી લીધો. હવે આપણે વંથલી હાઈવે ઉપર જે ઊભા રહેતા હવે આગળ ફટાફટ આવે જુનાગઢ પછી આપણે ચડવાનું છે ગિરનાર ચડવાનું છે. તો મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા આપણે મિત્રો નીકળી જવાનું છે. તો હાલો તો મિત્રો અત્યારે આપણે મિત્રો જુનાગઢ પગવું તો મિત્રો કેમ કે જાતા બધા મિત્રો આજે માણસો થઈ ગયા 3-4 જણા મિત્રો આવે માતા મિત્રો બધાને લેવા આવ્યા છે. આપણે હવે માખિયારા પાટિયા બાજુ આવી ગયા ને આપણે બાયપાસ ઉપર ચડી ગયા રાજકોટ વાઈપા છે અને અત્યારે તો માણસો બધા ગેંગ મિત્રો હજી તમે અડધા ટેમ્પામાં છે ને અડધા હેઠે છે એટલે બધા મિત્રો ભેગા થઈ ગયા છે. હજી આપણે જવાનું છે ગિરનાર. હજી તો મિત્રો હજી કંઈ પૂછશું કાંઈ નક્કી એવું નથી બરાબર. અત્યારે બધા ભેગા તો થઈ ગયા પછી આગળ મિત્રો આગળ પાછા બિહાડે મિત્રો બધા લઈને જવાના છે ગિરનાર મિત્રો કેમ કે આઈને હાથ તો વગર દે મિત્રો તડકો આજે નીકળે એવું નથી પણ આમાં એક તો મિત્રો બહુ વાર લાગી જવાની છે મને એવું લાગે છે. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂકી ગયા છે દાતાર અને મિત્રો આપણે ગિરનાર સભાનો અત્યારે પ્રોગ્રામ કરી રહ્યા ને મિત્રો. હજી તો કેમ કે બધા લોકો આવી ગયા ને થોડાક મિત્રો એ બોલેરો જો મૂકવા જાય છે ઓલી બધું સાઈડમાં બોલેરો મૂકી આપીએ અને પછી આપણે ચડવાની છે મોજ લેવાની છે અખંડ મોજ લેવાની છે મિત્રો. બધા તૈયાર થઈ ગયા છે તો ફટાફટી મિત્રો હવે જવાનું છે ઉપર ચડવા માટે. તો મિત્રો ફટાફટી નીકળી જાય બધા લોકો. હાલો તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગિરનાર ચડવા વાંધા અને ભાઈ ગરમી થાય છે બહુ જ અને બીજા નંબરની અંદર આપણે પગથિયા તો થોડા વણા સાઈડ હતા 100-150 જેવું તો બધા લોકોને ગરમી થઈ ગઈ અને આ મિત્રો નીચે બેસી ગયા તમે જોવા ભાઈ. અને ગરમીનો મિત્રો પાંદડું પણ મિત્રો હલતું નથી અને જો આપણે બંદરભાઈ અમારી સાથે છે તમે જોવો ભાઈ ઉપર તમે જોઈ શકતા હશો. અને બીજા નંબરની અંદર ગરમી છે બહુ જ એની વાત કરવામાં અત્યારે જો બધા વાંદરા કેમ કે ઉપર છે બધા બરાબર કેમ કે મોબાઈલ ના લઈ જાય ને એ પણ ધ્યાન રાખવું પડે. મોબાઈલ લઈ જાય ને તો આપણે વ્લોગ બનાવવાનું મિત્રો ઘાણ્યું થાય બધા મને કુક સાટા ચાલુ છે અને મોજ આવે મિત્રો અખંડ મોજ કાંઈ ઘટે નહીં. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અડધા પગથિયા મિત્રો ચડવા જેવું થયું કેમ કે 1000 પગથિયા જેવું સડ્યા અને બીજા નંબરની અંદર તમે જોવો ભાઈ વાદળા અત્યારે ગિરનારની અંદર અડી ગયા અને તમે જોવો કેમ કે સીડી પણ લાંબી છે ને મિત્રો તળ એટલા બધા આવે ને એટલે જોરદાર એટલા તળ આવે ને એની વાત જ તમે કરોમાં. તમે જોવો ભાઈ આપણે એને ચડવાની એટલી બધી મોજ આવી ને અમારે વિજયભાઈ કેવી થાકો લાગી ગયો. અરે થાકોડો કઈ નો લાગે આપને. અરે મિત્રો ચડવાનું છે આગળ મિત્રો હજી છે ને બસ જાજુ બધું આપણે સડ્યા છે અને મિત્રો તમે જોવો વરસાદ ચાલુ થઈ ગયો ગરમી એટલી છે ને તમે જો ભાઈ જંગલની અંદર એટલી બધી મોજ આવે ને એની મિત્રો તમે પેલા વાત જ કરો. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત જ કરવાની દાતારની મિત્રો આપણે ઉપર આપણે કેમ કે ડુંગર માથે મિત્રો ચડવાની કોશિશ આપણે કરીએ કેમ કે અત્યારે બધા લોકો એમ કે ડુંગર ઉપર મિત્રો વાદળા અડી ગયા છે અને ગરમી એટલી બધી થાય છે ને હવે સાહેબ આપણે કેમ કે શર્ટ બર્ટ કાઢને મિત્રો હવે છે ઠંડી જે પકડી મિત્રો વાદળા અડી ગયા તમે જોવો ભાઈ મસ્ત મજાની એટલી બધી મોજ આવે ને અડધા લોકો તો મિત્રો જે વાહે છે અમે 3-4 જણા છે ને આગળ વયા ગયા
એટલે ભાઈ ગરમી થતી હતી મિત્રો રહેવાતું નહોતું. હવે મિત્રો ઠંડી જેવું વરી ગયું છે. હવે કાંઈ વાંધો નહીં આવે, નકર મિત્રો ગરમી થાય મિત્રો રહેવાય નહીં. મિત્રો તમે જુઓ બાકી વાદળા આવે મિત્રો જુઓ. જો મિત્રો આ વાદળા પૂગી ગયા મિત્રો. એવી મોજ તો મિત્રો ગિરનારમાં આવો ને કોક દીક તો જ મળે ડુંગરમાં મિત્રો. મોજ એટલે મોજ, અનલી હોર મોજ. તો મિત્રો ત્યાર પછી આપણે નીચે ઉતારવાનું થયું ને. નીચે ઉતરવા આપણે નવનાથ બાપુના મિત્રો ધૂણે જઈએ છીએ. તો ભાઈ પાણકા તમે જુઓ ને ભાઈ, હવે ડુંગર આ બધું મિત્રો ખાયું છે મોટિયું. અને પાણકાની અંદર આપણે આવ્યા છે અને મસ્ત મજાના આપણે ધૂણે જોવા જવાના છે. તમને પણ મિત્રો દર્શન કરાવે તો ફટાફટ મિત્રો હાલતા થઈએ મિત્રો પાણામાં ઊભું રાખે નિયત હાલવું પડે, કેમ કે બહુ જ મિત્રો કઠિન છે આ ફેરે. તો મિત્રો અત્યારે આપણે નવનાથ બાપુના મિત્રો ધૂણે આવી ગયા મિત્રો. અત્યારના પહેલાના સમયની અંદર મિત્રો કેમ કે સાધુ સુજી લોકો હતા ને ભાઈ, અત્યારે તપ કરવા માટે મિત્રો અહીંયા ધૂણે આવતા. તમે જો ભાઈ આપણે આ ધૂણો છે નવનાથ બાપુનો. અત્યારે આપણે આવી ગયા, તમને બધાને એકવાર દર્શન કરાવ નાખે બરાબર. અત્યારે જોવો ભાઈ, અત્યારે દર્શન કરાવ્યા તમને, પણ અત્યારે તમે જોવો ભાઈ આપણે ગિરનારની ટોચ ઉપર મિત્રો અત્યારે હાવ એટલે હાવ આપણે કઠિન હોય બરાબર. આ બાજુ તમે મારી પાસે તમે જોવો મિત્રો એવડી મોટી ખાઈ છે. અને આપણે એને દર્શન કરવા માટે મિત્રો બાપુના દર્શન કરવા માટે આપણે ક્યાંથી મિત્રો આવ્યા ને કેટલું સળીને આવ્યા ને. અને અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો. તમે જુઓ ભાઈ આપણે તમને બધાને મિત્રો દર્શન કરી લીધા. અને હજી પણ મિત્રો હજી ઘણા લોકો આવે છે અને દર્શન કરવા. તમે જુઓ ભાઈ અત્યારે જો અહીંથી બધા લોકો આવવા માંડ્યા છે. અને ભાઈ અહીંયા એટલી બધી કેમ કે ઠંડી હવા આવે ને મિત્રો એની વાત જ કરવા. બાકી તમે જો મિત્રો પહેલી વાર મિત્રો આપણે તો આવ્યા છે, પહેલી જ વાર દર્શન કરવા મિત્રો આપણે. તો મિત્રો તમે જોવો અત્યારે નવનાથ બાપુના મિત્રો ધૂણે પગી ગયા. તમે જોવો ભાઈ તમને બધાને આજ દર્શન કરાવી દઈએ બરાબર. મિત્રો તમે કોઈ દિવસ મિત્રો અહીંયા આવ્યા જ નહીં હોય બરાબર. જે આવ્યા હોય ને એ બધા એકવાર કોમેન્ટ કરીને કહી દેજો. અત્યારે તો પહેલાના સમયની અંદર ભાઈ આમાં હે ને ભાઈ સાધુ લોકો કેમ કે આમાં હવન ભવન ને બધું કરતા, કેમ કે તપ કરતા બરાબર. અને ભાઈ અત્યારે જૂનવાળી તમે સીપીઓ પણ તમે જોઈ શકતા હશો. અને જો આ મોટો સીપિયા બરાબર મિત્રો, એક સીપિયો માર્યો ને કોકનો વાહો ફાડી નાખે ને એવા બધા સીપિયા છે. અને જો બધા અત્યારે પબ્લિક મિત્રો તમે જોવો ને ભાઈ સ્વર્ગ જેવી એટલી ફિલિંગ આવી રહી છે ને એની વાત જ કરું. અહીંથી તો મિત્રો તમે જોવો ને દરેક હેઠે બધું અમે ખાયું જ દેખાય. અને જો અમારા બધા લોકો અત્યારે આવી ગયા છે અને એટલી બધી મોજ આવે ને એની મિત્રો વાત જ કરવામાં. અને જો આ બધા લોકો બેસી ગયા અને ભાઈ છેટ સુધી તમે કેમ કે ઓલી બાજુ જાય છે. અને આપણે મિત્રો એટલી બધી મોજ આવી ગઈ ને કેમ કે આપણે તો ભાઈ પહેલી વાર આવ્યા હતા. કેમ કે બહુ એટલે મિત્રો બહુ જ મોજ આવી ગઈ, નખંડ મોજ આવી મિત્રો. કોણ એકવાર આવ્યો બધા કોમેન્ટ કરીને આજે કહી દેજો.